ક્યારે એવું બન્યું છે કે કોઈ જોબમાં બધું જ બરાબર હોય, તમે એમાં સારા પણ હો, પણ અંદરથી ખુશી ન મળતી હોય? તો આજે આપણે બસ આ જ રહસ્યને ઉકેલવાના છીએ. એવી કારકિર્દી કેવી રીતે શોધવી જે આપણા સ્વભાવ સાથે એકદમ ફિટ બેસે, જેથી કામ પછી બોજ નહીં પણ એક મજા બની જાય. આ એકદમ જાણીતી લાગણી છે ખરું ને? જાણે કે આખો દિવસ પર્વત પર એક મોટો પથ્થર ધકેલતા હોઈએ. મહેનત તો પૂરી કરી રહ્યા છીએ, બધું જ બરાબર છે, પણ મંઝિલ ક્યાંય દેખાતી નથી. રોજ સવારે ઉઠવાનું, કામ પર જવાનું, પણ એ જે જુસ્સો હોવો જોઈએ એ ક્યાંક ગાયબ છે. એવું લાગે છે જાણે કંઈક ખૂટે છે. તો આનું કારણ શું છે? જુઓ, સૌથી પહેલાં તો એ સમજી લો કે સમસ્યા તમારામાં કે તમારી આવડતમાં નથી. પ્રોબ્લેમ છે એક મિસમેચનો. જાણે કે એક પઝલના બે ટુકડા જે એકબીજા માટે બન્યા જ નથી, પણ આપણે તેને સાથે જોડવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ સારી વાત એ છે કે આ પઝલ સોલ્વ થઈ શકે છે. આ આખી વાતને સમજવા માટે ચાલો એક મજેદાર રીતે વિચારીએ. કલ્પના કરો કે કારકિર્દી એક વિડિયો ગેમ છે, અને આ ગેમમાં તમારું વ્યક્તિત્વ, તમારો સ્વભાવ એ જ તમારું કેરેક્ટર છે. હવે વિચારો, જો કોઈ ગેમમાં ખોટું કેરેક્ટર પસંદ કરી લઈએ તો શું થાય? દરેક લેવલ મુશ્કેલ લાગે, સતત સંઘર્ષ કરવો પડે. પણ જો કેરેક્ટર સાચું હોય તો ગેમ જીતવાની મજા જ કંઈક ઓર હોય છે. કારકિર્દીમાં પણ બિલકુલ આવું જ છે. સાચી પસંદગી તમને સફળતા તરફ ખૂબ ઝડપથી લઈ જઈ શકે છે. તો સવાલ એ છે કે આપણે કયા પ્રકારના પ્લેયર છીએ? ચાલો હવે 4 મુખ્ય વ્યક્તિત્વના પ્રકારોને જોઈએ, જેથી આપણને ખબર પડે કે આપણી અસલી તાકાત શું છે. સૌથી પહેલા આવે છે ધ થિંકર્સ, એટલે કે વિચારકો. આ એ લોકો છે જેમના મગજમાં હંમેશા કેવી રીતે અને શા માટે જેવા સવાલો ફરતા હોય છે. એમના માટે દરેક સમસ્યા એક કોયડો છે, અને એને ઉકેલવામાં જ એમને સાચો આનંદ મળે છે. લોજિક, સિસ્ટમ્સ અને ડેટા, આ એમની દુનિયા છે. તો આવા લોકો માટે બેસ્ટ કરિયર કઈ હોઈ શકે? એન્જિનિયરિંગ, ડેટા એનાલિસિસ, ફિનાન્સ કે પછી રિસર્ચ? આ બધા જ ફિલ્ડ્સ એમની પાસે જે માગે છે એ જ એમની તાકાત છે. ઊંડાણપૂર્વક વિચારવું, પેટર્ન શોધવી અને જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવવો. બીજો પ્રકાર છે ધ ફીલર્સ, એટલે કે ભાવનાશીલ લોકો. એમના માટે કામનો અર્થ માત્ર પૈસા કમાવાથી ઘણો વધારે છે. કામ અર્થપૂર્ણ હોવું જોઈએ. એમને લોકો સાથે જોડાવામાં, એમની લાગણીઓને સમજવામાં અને કોઈના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવામાં આનંદ મળે છે. એમની સુપરપાવર છે સહાનુભૂતિ. તો સ્વાભાવિક રીતે જ સાયકોલોજી, ટીચિંગ, સોશિયલ વર્ક કે પછી કન્ટેન્ટ ક્રિએશન જેવી કરિયર્સ એમના માટે એકદમ પરફેક્ટ છે. કારણ કે આ બધામાં લોકો, એમની લાગણીઓ અને એમની સાથેનું જોડાણ જ મુખ્ય છે, જે એમના સ્વભાવ સાથે બરાબર મેચ થાય છે. હવે વાત કરીએ ત્રીજા પ્રકારની, ધ ડુઅર્સ, એટલે કે કરનારા. આ લોકો માત્ર પ્લાનિંગમાં નથી માનતા, એક્શનમાં માને છે. વાતો ઓછી અને કામ વધારે. એમનો મંત્ર એકદમ સિમ્પલ છે: ચાલો આને કરી નાખીએ. એમને વાસ્તવિક દુનિયામાં, ફિલ્ડ પર રહીને કામ કરવું ગમે છે. એટલા માટે જ બિઝનેસ, સેલ્સ, ઓપરેશન્સ કે મેનેજમેન્ટ જેવી કરિયર્સ એમના માટે બની છે. આ એવા ફિલ્ડ્સ છે જ્યાં નક્કર પરિણામો દેખાય છે, જ્યાં એક્શન લેવાનો મોકો મળે છે, અને એ જ વસ્તુ એમને સૌથી વધુ સંતોષ આપે છે. અને ચોથો અને છેલ્લો પ્રકાર છે ધ ક્રિએટર્સ, એટલે કે સર્જકો. આ એ લોકો છે જેમના મગજમાં વિચારોનો ફુવારો સતત ચાલુ રહે છે. એમને ફ્રીડમ જોઈએ, પોતાની જાતને વ્યક્ત કરવાની આઝાદી જોઈએ, અને કંઈક નવું બનાવવાનો રોમાંચ જોઈએ. એમને તમે કોઈ નિયમોના બોક્સમાં બંધ ના કરી શકો, ત્યાં એમનો દમ ઘૂંટાઈ જાય. તો એમના માટે ડિઝાઇન, સંગીત, આર્ટ, ફિલ્મ મેકિંગ કે પછી માર્કેટિંગ જેવા ફિલ્ડ્સ શ્રેષ્ઠ છે. કેમ? કારણ કે અહીં એમને પોતાની કલ્પના શક્તિને પાંખો આપવાની, નવા પ્રયોગો કરવાના અને દુનિયા પર પોતાની એક અલગ છાપ છોડવાની પૂરેપૂરી આઝાદી મળે છે. સારું, આ તો થઈ સાચી ગેમમાં સાચું કેરેક્ટર પસંદ કરવાની વાત. પણ જો આપણે ખોટી ગેમમાં ફસાઈ જઈએ તો? પોતાના સ્વભાવને નજરઅંદાજ કરવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે, અને એની અસર માત્ર કરિયર પર નહીં પણ આપણા આખા જીવન પર થાય છે. જો જ્યારે મિસમેચ થાય ત્યારે શું થાય છે? કોઈ વિચારકને એવી જોબ આપી દો જ્યાં બસ લોકોની લાગણીઓ સાચવવાની હોય તો એ ફ્રસ્ટ્રેટ થઈ જશે. કોઈ ભાવનાશીલ વ્યક્તિને એવા રોલમાં મૂકો જ્યાં માત્ર ડેટા અને લોજિક જ હોય, તો એની બધી એનર્જી ખતમ થઈ જશે.
સર્જકને એકનું એક કામ રોજ કરવા આપો તો એ કંટાળી જશે, અને કરનાર વ્યક્તિને એક ડેસ્ક પર બેસાડી દો જ્યાં એ કોઈ એક્શન ન લઈ શકે તો એ અટવાયેલો મહેસૂસ કરશે. એક વાત યાદ રાખજો, ખોટી કરિયર એક ધીમા ઝેર જેવી છે. અને હા, હજી એક બહુ જ મહત્વનો મિસમેચ છે જે સમજવો જરૂરી છે. શું આપણો સ્વભાવ એક સ્થિર નોકરી માટે બન્યો છે કે પછી બિઝનેસના રિસ્ક લેવા માટે? અમુક લોકોને સ્ટેબિલિટી, એક ચોક્કસ માળખું અને સ્પષ્ટ સૂચનાઓ ગમે છે, જ્યારે બીજા લોકોને પડકારો, આઝાદી અને પોતાના નિર્ણયો જાતે લેવાનો રોમાંચ પસંદ હોય છે. આમાંથી કઈ બાજુ આપણું વ્યક્તિત્વ વધારે બંધ બેસે છે એ જાણવું ખૂબ જરૂરી છે. ચાલો, ઘણી થિયરીની વાત થઈ ગઈ. હવે સવાલ એ છે કે આ બધી જાણકારીનો ઉપયોગ કેવી રીતે કરવો? તો હવે આપણે એકદમ પ્રેક્ટિકલ વાત પર આવીએ છીએ. એક એવી 5 સ્ટેપની યોજના જે યોગ્ય કરિયર શોધવામાં મદદ કરશે. આ છે આપણો રોડમેપ. સ્ટેપ 1, પોતાના વ્યક્તિત્વને ઓળખો. તમે થિંકર છો, ફીલર છો, ડુઅર છો કે ક્રિએટર? સ્ટેપ 2, તમારી શક્તિઓને સમજો. તમે કઈ બાબતમાં સૌથી સારા છો? સ્ટેપ 3, મેચિંગ કરિયર્સ પર રિસર્ચ કરો. એવી કરિયર્સ શોધો જે તમારા સ્વભાવને સૂટ કરે. સ્ટેપ 4, પ્રયોગ કરો. તરત જ જોબ બદલવાની જરૂર નથી. નાના પ્રોજેક્ટ્સ કે ફ્રીલાન્સિંગથી ટેસ્ટ કરી શકાય છે. અને સ્ટેપ 5, શીખતા રહો અને આગળ વધતા રહો. તો આ આખી ચર્ચાનો સાર શું છે? બસ આ એક સરળ ફોર્મ્યુલા યાદ રાખી લો. યોગ્ય કરિયર વત્તા યોગ્ય વ્યક્તિત્વ બરાબર ગ્રોથ અને હેપીનેસ. આ માત્ર સફળતાની જ નહીં, પણ એક સંતોષી જીવનની પણ ચાવી છે. તો કરિયરની આ ગેમ તો ચાલુ જ છે. હવે સવાલ માત્ર એટલો જ છે કે આ ગેમમાં તમે કયું કેરેક્ટર બનીને રમવા માંગો છો? પસંદગી તમારી છે. एक कदम विकसित भारत की ओर.